કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યની અંદર હાલમાં એક પ્રશ્ન ચર્ચાની એરણ ઉપર છે કે રાજ્ય સરકાર પ્રેમ લગ્નની ઉપર કેટલાક પ્રતિબંધો લાવી રહી છે, એની સાથે સાથે કેટલીક એવી જોગવાઈઓ કરવા જઈ રહી છે જેના કારણે પ્રેમ લગ્નની ઉપર અસર પડશે. ઘરેથી નાસી છૂટી અને લગ્ન કરતા પ્રેમી પંખીડાઓની ઉપર અંકુશ આવશે. વિજાતીય ધર્મમાં લગ્ન કરનારા લોકોની ઉપર પણ અંકુશ આવશે. લવ જેહાદ જેવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના ઉપર અંકુશ આવશે. પરંતુ શું ખરેખર આ શક્ય છે કે નથી? આ સમગ્ર મામલે જે પ્રેમ લગ્નના પ્રકરણની અંદર રાજ્ય સરકાર ઇન્ટરફિયર કરી અને જે નવા સુધારાઓ કરવા જઈ રહી છે, પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે, એ મામલે આજે આપણી સાથે વધારે વિસ્તારથી ચર્ચા કરશે સુરત શહેરના જાણીતા એડવોકેટ નરેશભાઈ ગોહિલ. નરેશભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. જી નરેશભાઈ, આ જે રાજ્ય સરકાર પ્રેમ લગ્ન અંગે જે સુધારાઓ કરવા જઈ રહી છે તો એની શું અસર થશે અને શું પ્રેમ લગ્ન સદંતર બંધ થઈ જશે? કિરીટભાઈ, થેન્ક યુ. પ્રશ્ન ઘણો અગત્યનો છે અને સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને એનું મુખ્ય કારણ એવું છે કે જે પ્રેમી પંખીડા છે કે જેણે માતા પિતાની રજામંદી વગર લગ્ન કરવા છે તો તેઓ અત્યારે ચિંતિત એ બાબતે છે કે શું અમે લગ્ન કરી શકીશું કે નહીં, માતા પિતાની અમારે સંમતિ લેવી પડશે, આવશ્યક થશે, એના પરિણામો શું આવશે, ક્યાંક અમારા લગ્ન અટકી તો નહીં જાય, કોઈ બાધા તો નહીં આવીને ઉભી રહી જાય. તો એ મૂંઝવણનો એક પ્રશ્ન છે. પણ મારું આપનું એમ કહેવું છે કે હજુ આ ગુજરાત સરકાર તરફથી ઓનરેબલ હોમ મિનિસ્ટર તરફથી જે ટૂંકી ક્લિપો જે આવી છે તો એના સંદર્ભમાં એવું દેખાઈ રહ્યું છે કે હજુ તો આ એક પ્રપોઝલ છે અને એ પ્રપોઝલ પર સરકાર વિચારાધીન છે, જેથી પ્રેમ લગ્ન કરવા ઈચ્છુક હોય ચિંતા કરવાની જરૂર નથી તેવું મારું માનવું છે. ચોક્કસપણે. નરેશભાઈ, બીજો પ્રશ્ન એ પણ છે કે શું આના અત્યારના સમયની અંદર હાલમાં જે પ્રક્રિયા છે પ્રેમ લગ્ન કરવાની, એ પ્રક્રિયા શું છે અને કઈ રીતે થઈ શકે છે? હાલના સમયમાં અત્યારે ગુજરાત રજીસ્ટ્રેશન મેરેજ એક્ટ 2006 થી અમલમાં છે અને એ નિયમ મુજબ જે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ છે, છોકરીની ઉંમર છે 18 વર્ષ પુખ્ત વયે નક્કી કરી છે કાયદાએ અને દીકરા માટેની વય મર્યાદા 21 વર્ષની છે. જો વય મર્યાદા પ્રમાણેના એમની પાસે આધારભૂત દસ્તાવેજો હશે, જન્મનો દાખલો છે, લિવિંગ સર્ટિફિકેટ છે, તો એના આધારે એ લગ્ન રજીસ્ટ્રેશનનું ફોર્મ ભરી અને રજીસ્ટર્ડ કરાવી શકે. એની સામાન્ય પ્રક્રિયા એવી છે કે દીકરા દીકરીએ તેમના આઈડી પ્રૂફ રજૂ કરવાના, લિવિંગ સર્ટિફિકેટ કે જન્મ દાખલો રજૂ કરવાનો કે જેનાથી તેની વય મર્યાદા દેખાઈ આવે. બીજી વસ્તુ કે એની સાથે સાથે એ લગ્ન ક્યાં કરે છે, મંદિરમાં કરે છે, કઈ જગ્યાએ કરે છે, તો એ જગ્યાનું સરનામું એમણે આપવાનું હોય છે કે લાઇટ બિલ છે, વેરા બિલ છે, કોઈ પ્રીસ્ટ કોઈ મહારાજના ઘરમાં કઈ લગ્ન કરે છે તો મહારાજની સહીની જરૂર પડે છે કે આ લગ્ન મેં કરાવ્યા છે. વળી નિયમ પ્રમાણે સાથે સાથે તેના લગ્નના ફોટોગ્રાફ હોય કે ભાઈ દીકરીના માંગમાં સિંદૂર પુરાતું હોય, મંગળસૂત્ર પહેરાવતા હોય કે 7 ફેરા લેતા હોય અગ્નિદેવની હાજરીમાં, તો એ બધી પ્રક્રિયા અનુસરાતી હોય છે. એટલે મહારાજની સહી પણ એટલા માટે જરૂરી થઈ જાય છે કે આ લગ્ન મેં કરાવ્યા છે. અને મહારાજ એ બાબતે પ્રમાણપત્ર પણ આપતા હોય છે કે ભાઈ આ 100 વ્યક્તિના મેરેજ આ મેં કર્યા તેનું પ્રમાણપત્ર આપવું જોઈએ. પ્રમાણપત્ર, વય મર્યાદાના પુરાવા અને પોતાની આઈડેન્ટિટી પ્રૂફ ત્યાં રજૂ કરવાની હોય છે અને એની નોંધણી સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વાઇઝ થાય છે. દાખલા તરીકે રાંદેરમાં લગ્ન કર્યા તો રાંદેર ઝોન લાગશે, ઉધનામાં કર્યા તો ઉધનામાં એની નોંધણી થશે. અને તેની સાથે બે પુખ્ત વયના વિટનેસીસ કે ભાઈ આ લગ્ન અમારી હાજરીમાં થયા તે બદલ એમના આઈડી પ્રૂફ ત્યાં રજૂ થતા હોય છે અને એ બધા એની સાથે એમના જો મેરેજની કોઈ પત્રિકા એમણે બહાર પાડી હોય તો એ રજૂ કરવાની હોય છે. આઈધર વે મેરેજ કરે છે પણ પત્રિકા નથી તો તેવા સંજોગે એ લોકો એક સોગંદનામું રજૂ કરવાનું છે કે અમે પત્રિકા નથી ઉતાવળમાં નથી એ કરી શક્યા, પ્રસિદ્ધ નથી કરાવી શક્યા, તો અમારું સોગંદનામું છે અને તેના આધારે
લગ્નની જ્યારે રજીસ્ટ્રેશનની કાર્યવાહી થાય છે તો તે ડોક્યુમેન્ટના વેરિફિકેશન થાય છે. વેરિફિકેશન થયા પછી એક લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે. અને આ એક બીજી વસ્તુ, કેટલાક કિસ્સામાં એવું થાય છે કે કોઈ ફોરેનર છે, કોઈક હિન્દુ છે, કોઈક બીજી કાસ્ટના છે, ક્રિશ્ચિયન છે, અને એને મેરેજની જરૂર પડે છે તો તે લોકો માટે એક સ્પેશિયલ મેરેજ એક્ટ છે અને તેના મુજબમાં એમણે ત્યાં નોંધણી કરાવવાની હોય છે કે અમે લગ્ન માટે ઈચ્છુક છીએ. તો આમાં કોઈના વર વાંધા હોય તો એ ત્યાં લગ્ન રજિસ્ટ્રાર કચેરીમાં એ બોર્ડ પર મૂકવામાં આવે છે કે સો વ્યક્તિ લગ્ન કરનાર છે અને એને એક સમય માટે 30 દિવસ માટે ત્યાં રાખવામાં આવે છે નોટિસ બોર્ડ પર. અને એમાં જો કોઈના વર વાંધા નથી આવતા તો એમને પણ સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણેનું સર્ટિફિકેટ આપીને આગળ વધારવામાં આવે છે. પણ આ બંને લગ્નની નોંધણીની અંદર દીકરો કે દીકરી કુંવારી છે કે ડિવોર્સી છે તે પણ જાહેર કરવાનું હોય છે કે અગાઉ લગ્ન થયા છે કે નથી થયા. એટલે આ બે પ્રક્રિયા અત્યાર સુધીમાં ચાલતી હતી ગુજરાતમાં. પણ અત્યારે જે આવ્યું છે કે તેના પ્રમાણે માતા પિતાની સંમતિ લેવી કે માતા પિતાની સહી કરાવવી પડશે, તો એનાથી જે લગ્ન ઈચ્છુક, જે પ્રેમ લગ્ન ઈચ્છુક છે વ્યક્તિઓ, તે લોકો અત્યારે ચિંતામાં છે એવું કહી શકાય. હવે આપ કહો છો કે ચિંતામાં છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જો રાજ્ય સરકાર આપ જે જાહેરાતો કરી છે એના પ્રમાણમાં ફેરફાર કરે છે અને ત્યાર પછી કોઈ દીકરો દીકરી લગ્ન કરે છે તો એ લગ્ન ટકવા પાત્ર છે કે કેમ? કાનૂની જે પ્રક્રિયા અત્યારે જે નક્કી કરવાના છે કે 30 દિવસની અંદર મા બાપને જાણ કરવાની, એ લોકોને જાણકારી કર્યા પછી, તો એ લગ્ન ટકવા પાત્ર છે કે કેમ? જી કિરીટભાઈ, એનો સારો પ્રશ્ન છે અને એનો જવાબ હું એ રીતે આપીશ કે લગ્ન એવું જરૂરી નથી કે લગ્નની નોંધણી કરો તો જ તમારા લગ્ન થયા. કેટલાક વ્યક્તિઓ એવા પણ છે કે જેમણે લગ્ન થઈ ગયા પણ આજ દિન સુધી લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું નથી. લગ્ન રજીસ્ટ્રેશનની કાર્યવાહી એ રીતે કરવામાં આવે છે કે જેને સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ છે કે દીકરાની વાઇફની પાછળ હસબન્ડનું નામ નોંધાવવું છે, પાસપોર્ટમાં ચેન્જીસ કરવા છે, આધાર કાર્ડમાં ચેન્જીસ કરવા છે, તો એ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. પણ ઘણા કિસ્સામાં લગ્ન થઈ ગયા હોય પણ એનું રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય, મંદિરમાં લગ્ન કર્યા કે ધામધૂમથી લગ્ન કર્યા, તો એ ચોઇસની વાત છે કે કોણે લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું છે કે નથી કરાવવું. એ ફરજિયાત નથી કે તમે લગ્નની નોંધણી તમે કેમ નહીં કરાવી. તો લગ્ન કરવા વાળા તો આ કાયદો આવશે ને લગ્નની નોંધણી નથી કરાવી તો મંદિરમાં બી ફેરા લઈ એનો વિડીયો બનાવી અને કહેશે કે મેં તો લગ્ન મારા થઈ ગયા. સમજો, તો એને કોઈ ડિનાય નહીં કરી શકે તમે લગ્ન કેમ માતા પિતાની જાણ વગર તમે કરી લીધા કે આ કરી લીધા. પણ જે રીતનો ચેન્જીસ, ફેરફાર જે અત્યારે દેખાઈ રહ્યા છે તો એની પાછળ મને થોડું એવું લાગે છે કે ઘણા બધા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે. કે પર્ટિક્યુલર હું એમ વાત કરું કે ભાઈ એવું બી દેખાય છે કે એક ધર્મની છોકરીને બીજા ધર્મ તરફ વાળી દેવા માટે એને પર દબાણ કરી એને માયાજાળમાં ફસાવી લગ્ન કરી પછી છોડી દેવામાં આવે છે. એવા બી કિસ્સા કિરીટભાઈ જોવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કે પ્રેમ આંધળો છે એમ કહીએ તો ચાલે. 18 વર્ષની દીકરી થાય અને 21 વર્ષનો દીકરો થાય તો બે વચ્ચે ગેપ તો છે પણ બેઉની માનસિકતામાં ફરક છે. અને પછી જો ઉતાવળે લગ્ન કર્યા એમાં કોઈ સંતાન અવતરી ગયું. સમજો, આપ જોશો કે અત્યારે ફેમિલી કોર્ટમાં બી ડિવોર્સના કેસોનો ઢગલો થઈ ગયો છે કે 2 મહિના થયા ડિવોર્સ પિટિશન આવીને ઉભી રહી ગઈ, 6 મહિના થયા કે ડિવોર્સ પિટિશન ફાઇલ કરી દીધી. પણ એવા સંજોગોમાં લગ્ન થયા પછી જ્યારે નાનું બાળક અવતરી જાય છે તો ઘણા માતા પિતા એવું પણ જોવા મળ્યું છે કે બાળકને પણ છોડી ડિવોર્સ લેવા માટે તૈયાર થાય છે. તો ઘણા બધા સરકમસ્ટન્સીસ છે. કોઈ જાતિવાદની વાત કરીએ કે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ તરફ એને લઈ જવા માટે કે મુસ્લિમમાંથી હિન્દુ તરફ લાવવા માટે, તો સરકાર જે વિચારી રહી છે તે ચોક્કસ દિશામાં હું એટલું તો માની શકું કે એક એવો પ્રયત્ન કરવા માંગે છે કે નાની વયે કોઈ બીજી ખોટી દિશામાં ભટકાઈ નહીં જાય અને જે પ્રક્રિયા થાય જેનાથી માતા પિતાને બી સંતોષ થાય. ઘણી વખત શું થાય છે કે માતા પિતાને ખબર જ નથી હોતી કે મારા દીકરા અને દીકરી લગ્ન કરીને બેઠા છે. ને પ્રેમ લગ્ન કરનારા એટલા હોશિયાર હોય છે કે ઘણી વખત પહેલા પ્રેમ લગ્નની નોંધણી કરાવી દે છે અને પછી સમય આવે ત્યારે માતા બીજાને કહે છે કે મારે આ જગ્યાએ મારે મેરેજ કરવા છે, તમે અનુમતિ આપો. જો એ નહીં આપે તો પેલું છૂપો શસ્ત્ર તરીકે લગ્ન રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રજૂ કરે છે કે અમારું તો રજીસ્ટ્રેશન થઈ ગયા છે, હવે તમે સંમતિ આપો. એટલે આ એક લગ્ન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે અને તેની અંદર જો આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો બે રીતે કહી શકાય કે ફાયદાકારક બી ક્યારેક નીવડી શકે અને ક્યારેક જે પ્રેમીઓ છે જેના માતા પિતા સંમત નથી થતા
તો એના માટે અવરી દિશા તરફ મુકાઈ જાય ખરું. ખાસ કરીને નરેશભાઈ એક પ્રશ્ન એ પણ આવી શકે ને કે ભાઈ સપોઝ દીકરો દીકરી લગ્ન કરી લે છે, બંને ભાગી જાય છે, ત્યાર પછીના સમયગાળામાં 1 મહિનાની અંદર માતા પિતાને જાણ કરવાની છે. પરંતુ એ 1 મહિનાના સમયગાળાની અંદર જો દીકરી ગર્ભવતી બની જાય છે અને ત્યાર પછી દીકરીના મા બાપ અથવા તો દીકરાના મા બાપ એ લોકો આ વાતને સ્વીકારતા નથી, એમના લગ્નને સ્વીકારતા નથી, તો લોસ કોને જશે? ત્યારે સરકાર એમાં કોઈ હેલ્પફુલ થશે? દીકરી ગર્ભવતી બની ગઈ છે, એવા જો સંજોગો ઉભા થાય તો એની અંદર શું થઈ શકે? બેઝિકલી હું એવું માનું છું કે ભારતીય બંધારણમાં જે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, આર્ટિકલ 21, તો એના અનુસંધાને જો જોઈએ તો એમાં બહુ સ્પષ્ટ કીધું છે. નામદાર સુપ્રીમ કોર્ટે બી અત્યાર સુધીમાં વખતો વખત કીધું છે કે પુખ્ત વયની વ્યક્તિ જ્યારે લગ્ન કરતી હોય છે તો એમાં માતા પિતા કે બીજાની રિક્વાયરમેન્ટ નથી. એટલે જો વય મર્યાદા પ્રમાણે એણે લગ્ન કર્યા હશે અને માતા પિતાની સંમતિ નથી, દીકરી ગર્ભવતી થઈ ગઈ પણ તેમ છતાં માતા પિતા સંમતિ નથી આપતા, તો ઘણા બધા વિકલ્પો, એક રસ્તો બંધ થાય તો બીજા ઘણા બધા રસ્તાઓ બહાર આવતા હોય છે કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતમાં આ એક્ટના કારણે આપણે આ તકલીફ પડે છે, તો ચાલો આપણે એક કામ કરીએ, મહારાષ્ટ્ર જઈને લગ્નની નોંધણી કરાવી દઈએ. તો એવું કે આપણે આપણા લગ્નની નોંધણી બીજા સ્ટેટમાં જઈને કરાવી દઈએ, તો એવા પરિણામો આવશે. પણ મારું એવું કહેવું છે કે આ એક લગ્ન રજીસ્ટ્રેશન મેરેજ અને નોંધણીની જે પ્રક્રિયા છે એ સર્ટિફિકેટને અનુસંધાને એ રીતે કે એ પ્રેમ લગ્નને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કારણ કે પ્રેમ લગ્નમાં એક વસ્તુ જાતિ જોવામાં આવે છે, ઘણી વખત ઉચ્ચ નીચ કે અમે ઊંચી જાતિના છે, આ નીચી જાતિના છે, આની સોર્સ ઓફ ઇન્કમ ઓછી છે, આની સોર્સ ઓફ ઇન્કમ વધારે છે, આ કોઈક બીજા કાસ્ટમાં જઈ રહ્યા છે, બેકવર્ડ કાસ્ટમાં, તો અમારે લગ્ન નથી કરવા, આ બ્રાહ્મણમાંથી આ તરફ જઈ રહ્યા છે તો અમારે નથી કરવા. તો એ એક એવો પિલર છે કે જ્યાં માતા પિતા સમજતા નથી અને એ જગ્યાએ લગ્ન ઈચ્છુક વ્યક્તિ હોય તેમના માતા પિતાઓને કન્વિન્સ કરવાના હોય છે. તમે જોશો કે છાપાઓમાં, આપના ચેનલોમાં ઘણી વખત આવા સમાચારો પ્રસિદ્ધ થાય છે કે પ્રેમ લગ્ન માટે દીકરો દીકરી એના માતા પિતાને સમજાવતા રહ્યા પણ નહીં માન્યા તો સાથે આત્મહત્યાના કિસ્સા પણ જોવા મળ્યા છે કે બંને જણાએ સાથે ઝેર પી લીધું, બંને જણાએ નદીમાં ઝંપલાવી દીધું કે ઝાડની ડાળી પર લટકી ગયા. તો પ્રેમીઓ એટલી હદ સુધી કે જ્યારે એમની મનમાની નહીં થશે, એમની ઈચ્છુક પાત્ર એમને નહીં મળશે, તો એના માટે બીજો રસ્તો, વિકલ્પ શોધવાના 100% પ્રયત્ન કરશે. અને માની લઈએ કે સરકારશ્રીની આ પ્રપોઝલ છે એ વિચારાધીન છે, એની અંદર ઘણી બધી અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આની જે પ્રક્રિયા એડોપ્ટ થવાની છે કે થશે, તો તેના પ્રમાણે ઈચ્છુક લગ્ન માટે જે ઈચ્છુક છે તેને માતા પિતાને જાણ કરવી. બીજી વસ્તુ કે તેણે એની લગ્ન માટે લગ્ન રજીસ્ટ્રેશનમાં એની નોંધણી કરાવવાની કે ભાઈ અમે લગ્ન માટે ઈચ્છુક છે, તો તેની સાથે માતા પિતાના મોબાઈલ નંબર છે, માતા પિતાનો આધાર કાર્ડ છે, માતા પિતાનું સરનામું છે, તો એવી વિગતો એમણે અચૂકપણે ભરીને આપવાની એટલા માટે છે કે એ ફોર્મ મળ્યાના 10 દિવસ બાદ માતા પિતાને કચેરી તરફથી એની જાણ કરવામાં આવશે કે ભાઈ આ તમારા દીકરાની દીકરી મેરેજ માટે છે, તમારી સંમતિ છે કે નથી. તો એ રીતે માતા પિતાને ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યા છે કે અમે સરકાર તમને જાણ કરીશું કે અમારી સામે આ કાર્યવાહી માટે આવ્યા છે, તો તમારે શું કહેવું છે, તમારો વિરોધ હોય તો વિરોધ નોંધાવો ને સંમતિ હોય તો સંમતિ આપો. એટલે ઘણી બધી અત્યારે આના પર જસ્ટ એક આપણે એમ કહીએ કે કોઈ પણ નવું સારું કાર્ય કરવા માટેની પ્રક્રિયા હાથ ધરીએ, તેના પ્લસ પાસા કેટલા છે, માઇનસ પાસા કેટલા છે, તેનું અત્યારે કેલ્ક્યુલેશન ચાલી રહેલું છે કે જેનાથી આના પર એક સારો એવો સુધારો થઈ શકે જેમાં બધાનું સચવાઈ જાય, એવું મારું માનવું છે. જી, જે નવા જે સુધારા પ્રેમ લગ્નના કાયદામાં કરવામાં આવી રહ્યા છે, તો એક દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો નરેશભાઈ, એવું તમને નથી લાગતું કે આપણો જે બંધારણીય અધિકાર છે, બંધારણની અંદર પ્રત્યેક પુખ્ત વયના વ્યક્તિ ગમતા પાત્ર સાથે લગ્ન કરી શકે છે, એવી પણ છૂટ આપી હતી કે સજાતીય લગ્નને પણ પરવાનગી આપી છે. સજાતીય જે લેસ્બિયન હોય છે અથવા તો ગે હોય છે, એ લોકો પણ લગ્ન કરીને સાથે રહી શકે છે. સુપ્રીમ કોર્ટ એક તરફ એ કહે છે બંધારણીય અધિકાર પણ આપણો છે લગ્નનો. ધાર્મિક રીતે જોઈએ તો પણ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ભાઈ જન્મ, મૃત્યુ અને લગ્ન બધું ઈશ્વર નક્કી કરે છે. તો આ જે નવા સુધારાઓ છે એ લાગુ થવાની સંભાવનાઓ કેટલી અત્યારના સંજોગો? જો સર્વોપરી કાયદો છે પહેલી વસ્તુ, અને મારું એમ કેવું છે કે જ્યારે વય મર્યાદા તમે જોશો કે જે
કાયદાએ નક્કી કરી છે તો હું એમ માનું કે એ આના ઉપર છે. દાખલા તરીકે અત્યારે બીજો એક દ્રષ્ટાંત તમને આપીશ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, બીજા સ્ટેટમાં નથી. તો આ એક એવું પ્રકરણ અહીંયા પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે કે ગુજરાતમાં દારૂ વિધાઉટ પરમિટ કે એનાથી પરમિશેબલ નથી. તો તે જ પ્રમાણે ગુજરાતમાં ઈચ્છુક વ્યક્તિ જેના માતા પિતાની સંમતિ નથી તો એ લગ્ન માટે એને રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં એને સફળતા નહીં મળે એવો એક નિયમ સરકાર વિચારી રહી છે. તો હું એમ માનું છું કે માનો કે એવો કોઈક નિયમ બને છે તો આજે નહીં ને કાલે એ ઉપર ચેલેન્જને પાત્ર છે. અને એ દ્રષ્ટિએ એઝ એન હું આ પ્રોફેશનથી જોડાયો છું તો હું એમ માનીશ કે કાયદાએ નક્કી કરેલી વય મર્યાદા જ્યારે પુખ્ત વયની છે જો એ અનુસરાતી હોય તો લગ્ન માટે માતા પિતાની સંમતિ ક્યાંય જરૂરી નથી એવું મારું માનવું છે. અને માનો કે નિયમ બને છે, કાયદો બને છે, આ પ્રમાણે ગુજરાત સરકાર રજીસ્ટ્રેશન સંદર્ભે જે ફેરફારો કરે છે તો જરૂરથી ચોક્કસપણે એમાં આજે નહીં ને કાલે એને ફેરબદલ થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે. જી, હવે આજે આપણે આખી ચર્ચા કરી એની સંદર્ભમાં આપણે જોઈએ નરેશભાઈ, તો ઓવરઓલ ઇમ્પેક્ટ આમાં શું આવે, અથવા તો બીજી એક વસ્તુ, એક ઇમ્પેક્ટની વાત છે અને બીજો એક પ્રશ્ન એ પણ છે કે શું આ કાયદાને હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી શકે છે? હા, ચોક્કસપણે. જ્યારે કોઈ પણ વસ્તુથી જો નાગરિકને મળેલા બંધારણીય હક પ્રમાણે એના હકની તરફ મરાતી હશે તો એ ચોક્કસપણે એ ઉપલી અદાલતમાં એને પડકાર હશે. એને પડકાર હશે બાય હુક ઓર કુક, કોઈ પણ રીતે. ને એમાં કોઈ બંધન કરતા નથી. દરેક નાગરિકને કોઈ પણ વસ્તુથી અસંતોષ થાય છે અને વાત માનવા લાયક છે તો ઉપલી અદાલતો જરૂરથી આમાં જરૂર જણાશે તે પ્રમાણેના સૂચનો કે ફેરફારો આપી શકે છે. સામાજિક દ્રષ્ટિએ કે નાગરિકોને કોઈ બીજી રીતે તકલીફ ના પડે તો તેના હિતમાં ગાઈડલાઈન જારી કરી શકે છે. તો ઓવરઓલ જો બધા જ સમાજોનું દબાણ છે, ઠાકોર સમાજ દબાણ કરે છે, પટેલ સમાજ દબાણ કરે છે, ઠાકોર સમાજ પણ એમ કહે છે કે ઠાકોર સમાજની દીકરી ઠાકોર સમાજમાં રહે, પટેલ સમાજ પણ એવું ઈચ્છે છે કે પટેલ સમાજની દીકરી પટેલ સમાજમાં રહે, બ્રાહ્મણ સમાજ પણ એવું ઈચ્છે છે કે બ્રાહ્મણ સમાજની દીકરી બ્રાહ્મણ સમાજમાં જ રહે. તો આમાં વ્યક્તિને પ્રેમ કરી અને લગ્ન કરવાનો અધિકાર સમાજ પણ નક્કી કરે છે, સરકાર પણ એમાં ચંચુપાત કરે છે, અને આ આખો લગ્નનો જે મામલો છે એ વ્યક્તિગત પસંદગીનો છે. તો આ જે ત્રિકોણ આખો જે થાય છે, સમાજ એક તરફ, આપણે તાજેતરમાં સુરતની ઘટના છે અથવા તો આપણે જાણીતા ગાયિકા કિંજલ દવેના લગ્નની વાત છે, એ વિવાદ થયો તો બ્રાહ્મણ સમાજનો. અહીંયા એક સુરતની દીકરીએ, ગાયક કલાકાર છે, એને પ્રેમ લગ્ન કર્યા તો એનો પણ પાટીદાર સમાજમાં વિરોધ થયો હતો. હાજી. તો આ જે આખું જે ચક્કર છે એ ચક્કર કઈ રીતે સરકાર સમજાવી શકશે લોકોને, અથવા કાયદાના દંડાથી એને કઈ રીતે કંટ્રોલ કરી શકશે? હું એટલું કહીશ કે અત્યાર સુધીમાં એવું પણ જોવા મળ્યું છે કે આંતરજ્ઞાતીય લગ્ન થાય છે. આંતરજ્ઞાતીય કે એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં લગ્ન થાય છે તો સરકારશ્રીએ એવા લગ્નને પ્રોત્સાહન આપ્યું છે. એવા લગ્નની જ્યારે નોંધણી થાય છે તો એવા વર વધુને મને ખ્યાલ છે ત્યાં સુધી 50,000 રૂપિયા સુધીની ફંડ પણ આપ્યું છે સરકારે. અને એની પાછળનો બેઝ એવો છે કે સરકાર એવું ઈચ્છે છે કે અત્યારે રોગ પ્રતિકારક શક્તિ દિવસે દિવસે દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક ફરક આવતો જોવા મળ્યો છે. એક જ કાસ્ટિંગની અંદર મેરેજ કરનારામાં આજે નહીં ને કાલે હઠીલા રોગો, જેમ કે જે જીનેટિક રોગો છે કે જે પિતામાં છે, દાદામાં છે, પુત્રમાં આવે, તો એને ડામવા માટે મેડિકલ દ્રષ્ટિએ આંતરજ્ઞાતીય જ્યારે લગ્ન થાય છે તો એના જે એકબીજાના જીન્સ છે તેના પરિવર્તન, જેની ખામી છે તે ભરપાઈ થાય, જેની વધારે ઇટ ઇઝ અ બેલેન્સ થાય. તેટલા માટે આંતરજ્ઞાતીય લગ્નને સરકારશ્રીએ પ્રોત્સાહિત કર્યું જ છે અત્યાર સુધીમાં. અને એવા ઇન્ટરકાસ્ટ મેરેજ જ્યારે થયા છે તો તેના માટે હું એમ માનું છું કે સરકારે એવી યોજના કરી છે કે એના માટે તમને 50,000 રૂપિયા સુધીની રાહત તમને મળી શકે. કારણ કે ઘણી વખત સરકાર બી વિચારતી હોય છે ઘરેથી ત્યજી દેવાયેલા, ના છોકરીને કોઈ રાખે ના દીકરાને કોઈ રાખે તો શું કરે. પણ સરકાર બીજી રીતે બી વિચારે છે કે આ જે પરિવાર મેરેજ કરવા જઈ રહ્યો છે તો એનાથી આજે નહીં ને કાલે આવનારી સંતતિ કે બે અલગ અલગ કાસ્ટિંગમાંથી જ્યારે એનું મિલન થાય છે ને એમાંથી જે બાળકની ઉત્પત્તિ થાય છે તો એ જ્ઞાતિમાં કરેલા વિવાહ કે લગ્નથી જે થાય છે તેમાં અને આમાં બહુ મોટો ફરક છે. એટલે મારું તો એવું માનવું છે કે સરકાર એવું નથી ઈચ્છતી કે આંતરજ્ઞાતીય લગ્ન બંધ થવા જોઈએ. મારું એમ કેવું છે કે સરકાર પોતે પણ એવું ઈચ્છે છે
કે આ એક મેડિકલ દ્રષ્ટિએ પણ આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન મળવું જોઈએ. પણ જે અત્યારે કિસ્સાઓ વધી રહ્યા છે, મેં જેમ કીધું તેમ કે ફેમિલી કોર્ટોની અંદર ડિવોર્સના જે કેસો છે તેની અંદર નાની 18 વર્ષે બી છોકરીની પરિપક્વતા કેટલીક જગ્યાએ એવી જોવા મળે છે કે વિચાર શક્તિ એટલી ડેવલપ ન થઈ હોય અને તરત જ છૂટાછેડાનું પ્રમાણ, સંતતિ આવી જવી, મા બાપોનું રીબાવાનું અને આ બધી ઘટના ઘટે છે. અને આના કારણે ઘણી જગ્યાએ જે ધર્મ બાબતે કે ભાઈ એનું ખોટી રીતે અર્થઘટન કરી બોળવીને લગ્ન કરી અને પાછળથી ત્યજી દેવામાં આવે છે. તો સરકાર એ મુદ્દે પણ અત્યારે વિચારાધીન છે કે આ બધી વસ્તુને કેવી રીતે કવરઅપ કરી શકાય. ધન્યવાદ કિરીટભાઈ. તો હજુ પણ કહીશ તમને આ બાબતે કે આ કાયદામાં પરિવર્તન દાખલા તરીકે લાવવામાં આવે છે કે એમાં ફેરફાર થાય છે ને, તો એમ કહી શકાય કે સિક્કાની બે બાજુ છે, ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન. તો એ દ્રષ્ટિએ તમે વિચાર કરશો તો કોને ફાયદો? તો કે માતા પિતાને ફાયદો કે અમારી મરજી વગર આ થવાનું નથી, એટલે માતા પિતા ચિંતા કરવાનો વિષય નથી. પણ નુકસાન કોને? તો કે પ્રેમી પંખીડાને કે જેણે લગ્ન કરવા છે. તો પછી જે કોઈ એરેન્જ મેરેજ કરે છે, માતા પિતાની ઈચ્છાથી સામસામે મેરેજ કરે, એને શું ફાયદો ને એને શું નુકસાન? એને કોઈ ફાયદો બી નથી અને એને કોઈ નુકસાન પણ નથી, કારણ કે એને લગ્ન રજીસ્ટ્રેશન કોઈ બાદ નડવાનો નથી. એટલે આ એક પ્રશ્ન છે. પણ હું એમ માનું છું કે છેવટે બંધારણીય હક્કો પ્રમાણે વય મર્યાદા જે નક્કી થઈ છે તો એ મુજબ જ કોઈ પણ મેરેજ કરી શકશે. બહુ જાજો આમાં કઈ ફરક દેખાતો નથી. દર્શક મિત્રો, આ હતા નરેશભાઈ ગોહિલ. એમણે રાજ્યની અંદર જે લગ્નના કાયદામાં સરકાર ફેરફાર કરવા જઈ રહી છે એના વિશે વિશદ આપણને છણાવટ કરી, વધુ આપણને ક્લિયર કટ સમજી શકાય એવી સાદી અને સરળ ભાષામાં આપણને સમજણ આપી, લગ્નના કાયદા વિશેની સમજણ આપી. એની સાથે સાથે તમામ જે પ્રશ્નો હાલમાં લોકોને સતાવી રહ્યા છે, ખાસ કરીને પ્રેમી પંખીડાઓને જે પ્રશ્નો સતાવી રહ્યા છે એના વિશે એમણે સવિસ્તાર આપણને વિગતો આપી અને સારી રીતે સમજણથી આપણને બધું જ જે ગાઈડલાઈન જોઈએ એ તમામ આપી. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ કાયદાની બાબતમાં કઈ રીતે કયું વલણ અપનાવે છે, કઈ રીતે આ કાયદાને અમલમાં લાવે છે, કઈ રીતે એને ચેલેન્જ કરવામાં આવે છે, એ સહિતના અનેક પ્રશ્નોનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે. મિત્રો, આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.